કેવડી ખાતે મુખ્યમંત્રીના હસ્તે 711 કરોડની તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ તથા 208 કરોડની સિંચાઈ યોજનાના એક્સટેન્શનનું ભૂમિપૂજન કરાયું। સુરત જિલ્લાના કેવડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 711 કરોડની તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ તથા 208 કરોડની સિંચાઈ યોજનાના એક્સટેન્શનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આદિવાસી પંથકની જીવાદોરી સમાન તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના થકી વર્ષોથી સિંચાઈના પાણીની અછત ભોગવતા ઉમરવાડા અને ડેડિયાપાડા તાલુકાના 73 ગામોના હજારો ખેડૂતોની 54,000 એકર જમીને સિંચાઈનું પાણી મળશે અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જળ સંપત્તિ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ દળવી, સાંસદો, ધારાસભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂત લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અવી સૈયદ, કેવડી।